જય માતાજી બધા મિત્રોને, કેમ છો બધા મજામાં? તો હું આવી ગયો છું ફરીથી આજે એક નવો બ્લોગ લઈને. હવે આજે હું તમને શું કામ કરું છું એ બધું બતાવવાનો છું. તો આપણે વિડીયોમાં બન્યા રહીજો અને અમે જે કામ કરી છે ને એ બધું જોવા જેવું છે, એટલે આપણા વિડીયોમાં બન્યા રહીજો અને જોવાનું ખાસ તો ભૂલતા જ નહીં, કારણ કે તમને હું ઇન્ટરેસ્ટિંગ બતાવવાનો છું આજે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી અમે હવે આવી ગયા છે મારા કામ ઉપર. તો હવે અમે શું કામ કરી છીએ તમને હું બતાવી દઉં. એટલે અમે જે કામ કરી છીએ મકાનના એલિવેશનનું કામ કરી છીએ, જેમાં ગમે તે કામ લાગે, સ્ટ્રક્ચર હોય, બબલ્સ હોય, ગેન્યુઝ હોય, ડાયમંડ સ્ટ્રક્ચર હોય કે પછી મલાર કામ હોય, પછી અત્યારે નવા આવ્યા છે કે જેમાં પન્નો છે, એક્સપો છે, ગ્રીક છે, ગમે તે કામ હોય કારને લગતા મોરામાં જે પણ આમ સારી ડિઝાઇનના કામ હોય એ બધા કામો અમે કરીએ છીએ. એમાં અમારે જો આ અમારું હથિયાર છે, પહેલું તો આ અમારું હથિયાર, મારી ચુનાઈડી છે. જો આના વગર મને ન મજા આવે, આ એક જ. તો હવે એ તમને હું બધું આની પ્રોસેજર બતાવું કે આમાં કયો અત્યારે અમે માલ વાપરું છું. જો આ છે. તો હવે તમને જો આ બતાવું કે આ ડાયમંડ સ્ટ્રક્ચર કહેવાય, જે માર્બલમાંથી બનાવેલો હોય. એ આમાં એક પાવડર મિલાવેલો હોય, સીએમસી પાવડર. જો આ તમને અત્યારે હાથમાં દેખાય છે, આ જે છે ને આ સીએમસી પાવડર હોય, જેના હિસાબે પકડ કરે. તો હવે આપણે આ માલ બનાવવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. એમાં આપણે આમાં કેમિકલ મિલાવવાનું આવે. આ છે એનું કેમિકલ. હવે એની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે માલ બનાવવાની. તો હવે આપણો માર્બલ સ્ટ્રક્ચરનો માલ કમ્પ્લીટ થઈ ગયો છે. ચાલો તમને હવે આની લગાડવાની પ્રોસેસ બતાવું, કેવી રીતનું લાગ્યા, અને લાગ્યા પછી દિવાલ કેવી લાગી તમને બતાવીશ. તો આ જોઈ લો આ દિવાલ કેવી છે અત્યારે, અને પછી આ કામ થઈ ગયા પછી તમને દિવાલ બતાવું. જો અત્યારે કેવું દેખાય છે હાવ. તો હવે કામ ચાલુ કરવું છે એટલે આપણે પહેલાં કપડાં બદલાવી નાખવું, પછી કામ ચાલુ કરી દઈએ, બરાબર? આને કહેવાય બબલ્સ. અને આને સ્ટ્રક્ચર કહેવાય. તો મિત્રો સવારે જે કામ કર્યું હતું ને એ દિવાલ હવે સુકાઈ ગઈ છે. તો જો તમે એનું કેવું ફિનિશિંગ આવ્યું ને તમે જુઓ. જો આ હે ને આપણે સવારમાં દિવાલ કરી દીધી કમ્પ્લીટ. આનું લાઇટિંગ જુઓ, આ વર્ક જુઓ, આ સુકાઈ ગયું હવે. જોકે હજી આને આખો દિવસ લાગે. એટલે જો તમારે કોઈને આવું કામ કરાવવું હોય તો અમારો સંપર્ક કરી શકો. મારો નંબર છે 7984465455. અને મકાનના એલિવેશનને લગતા કોઈ પણ કામ હોય તો અમારો સંપર્ક કરજો. અને આ કામ તમને કેવું લાગ્યું એ જરાક કોમેન્ટમાં કહીજો. ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે હજી ઘણા બધા એવા મકાન છે કે મારે અલગ અલગ કામ આવતા જ હોય. મારું મેન કામ આ જ છે એલિવેશનનું. બાકી પાર્ટ ટાઈમમાં હું હીરા ઘસવાનું કામ પણ કરું છું.
જ્યારે હાવ નવરા હોય ત્યારે હીરા ઘસવાના, કારણ કે કોઈ વરસાદ હોય કે એવું હોય ત્યારે આ કામ ન થાય, એટલે ત્યારે હીરા ઘસવાના. બાકી એની ટાઈમ આપણે આ જ કામ હોય. આજુબાજુના બધા ગામડામાં છે, ધ્રોળ રાજકોટ છે, જામનગર છે, અહીંયા બધે મારે કામ હાલતા હોય. તો જો તમારે કોઈને પણ કામ કરાવવું હોય તો હું સ્ક્રીન ઉપર મારા નંબર આપી દઈશ, તમે કોન્ટેક કરી શકો.